हेलो मित्रों, जय कोળી समाज। हूँ मुन्ना बच्चा ओगट, अखिल भारतीय युवा कोળી समाज गुजरातना उपप्रमुख અને ભાવનગર બોટાદ 15 લોકસભા ઉમેદવાર અપક્ષ ઉમેદવાર। આજે વાત કરવી છે ભાવનગર શહેરમાં જે ડિમોલેશન થયું એ બાબતે। તમે ડિમોલેશન થયું તો એવું જોયું? બધાએ દબાણ તો કરેલું જ છે, કાળિયાબીડમાં છે, બધે દબાણ થયેલું છે। હારા વિસ્તારમાં જ્યાં 50 લોકો રહેતા હતા ત્યાં જ આ લોકોએ ડિમોલેશન કર્યું છે। એટલે એ ડિમોલેશન ભૂલી નહીં જવાનું। આવતીકાલે 7 તારીખ છે, 7/5/2024 ને મંગળવારે સવારે જ્યારે મતદાન ખાસ કરજો। આ ભાજપ સરકારને ભગાડવા માટે થઈને આપણા માટે એક હથિયાર હોય તો એ મતદાન છે। અને જે તમારી પર જુલમ કર્યા છે, અત્યાચારો કર્યા છે આ ભાજપ સરકારે, એમના વિરોધ કાલે મતદાન કરી અને એનો આપણે બદલો લેવાનો છે। ખરેખર આ લોકોએ ક્યાં ક્યાં ડિમોલેશન કરાવ્યું તમને વિસ્તાર જણાવું। સિત્રા વિસ્તાર, ધોબી સોસાયટી વિસ્તાર, કંસારાનો કાંઠો, સુભાષનગર, માલધારી સોસાયટી, કુંભારવાડા સર્કલથી વડલા રોડ, મોતી તળાવ, આદાનગર, રૂવા ગામ, મોતી તળાવ, અકવાડા, ચિત્સર, ફૂલસર। આ વિસ્તારમાં કોઈ એવો પાર્ટી નથી રહેતી કે ટૂંકમાં પૈસાવાળા ગરીબ માણસો જ રહેશે અને રોજનું લાવીને રોજનું ખાવાવાળા। આ ભાજપ સરકાર એટલી હલકી હતી કે આ લોકોના બધા ગરીબ લોકો હતા, ઝાઝા આપણા કોળી સમાજના મકાન પડ્યા છે। આ ખાસ યાદ રાખજો। જ્યાં ડિમોલેશન થયું નાના માણસો જ છે, એમાં ત્રણ લોકોએ તો તમને ખ્યાલ હોય તો 3 લોકો તો એમાં આત્મહત્યા કરી છે। પોતાના ઘર વહી ગયા, પરિવાર વહી ગયો અને રોડે રઝળતા કરી દીધા ભાજપ સરકારે। ખ્યાલ હોય તો હમણાં ભાવનગર શહેરમાં નવું આવ્યું છે, બધી લારીઓ બિચારા જે જે છૂટક ધંધો કરે છે એ લોકોની લારીઓ આ લોકો હમણાં 150-200 ભરી લીધી। આ ભાજપ સરકારની તાનાશાહી જુઓ તમે। એટલે ડિમોલેશન થયું છે એ વિસ્તારવાળા ખાસ મુસ્લિમ સમાજના એક દાદા ઓફ થઈ ગયા, એક વડીલ, અને આ ડિમોલેશનના હિસાબે એક દેવી પૂજકનો યુવાન અને એક કોળી સમાજનો યુવાન, આ 3 લોકો ડિમોલેશનના હિસાબે પોતાનો જીવ આપી દીધો છે। છતાં પણ આ તાનાશાહી ભાજપ સરકારે જરા પણ મચક ન આપી અને ડિમોલેશન કર્યું છે, લોકોને રોડ ઉપર લાવી દીધા છે। એટલે ખાસ ભાવનગરની જનતાને અને ખાસ બક્ષીપંચ લોકોને અને ખાસ કોળી સમાજને વિનંતી કરું છું કે ભાજપ વિરોધી મતદાન કરજો। આવતી 7 તારીખે, કાલે 7 તારીખ છે। ખાસ અગત્યની તમને વિનંતી છે, સૂચના છે અને વિનંતી છે કે તમારે જો બદલો વાળો હોય, આ ભાજપ સરકારને હટાવ્યું હોય, આ ભ્રષ્ટાચારી ભાજપ સરકાર છે, તાનાશાહી છે, એટલે ખાસ ભાજપ વિરોધી મતદાન કરજો અને તમારો આ ડિમોલેશનને યાદ રાખી અને મતદાન કરવા જાજો। ભૂલી ન જતા તાનાશાહી સરકારે તમારી ઉપર કેટલું દમન ગુજાર્યો છે। જય હિન્દ, જય ભારત।